નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। 16 દિવસ બેંકો બંધ રહેશે। આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે। વર્ષના પ્રથમ મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે। મકરસંક્રાંતિથી પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોને કારણે બેંકો બંધ રહેશે। 16 દિવસની રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની પણ 6 રજાઓ છે। 9 દિવસ સુધી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય। આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરાવવાનું હોય તો તેને જલ્દી કરો। 2024ની શરૂઆત મોંઘવારી ઘટી। નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણી માટે રાહતના સમાચાર આવ્યા છે, જેમાં 2024ની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવ ઘટ્યા છે। તેમાં શાકભાજીની આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થયો છે। લીલા શાકભાજી 30 રૂપિયા કિલો થયા છે। આદુના ભાવમાં પણ 5-6 મહિના બાદ ઘટાડો થયો છે। 200 રૂપિયા કિલો મળતું આદુ દાલ 160 રૂપિયા કિલો થયું છે। તેમજ તુવેર 80 થી 100 રૂપિયા કિલો સાથે જ ફ્લાવર અને કોબી 30 રૂપિયે કિલો થયા છે। લીલા મરચાં 60 થી 80 રૂપિયા કિલો અને વટાણા 30 થી 40 રૂપિયા કિલો થયા છે। બજારમાં દેશી ટામેટાની આવક વધી છે, જેમાં 50 રૂપિયે મળતા ટામેટાના ભાવ 20 થી 30 રૂપિયા કિલો થયા છે। ચોળી, ગવાર, ભીંડા 80 રૂ કિલો થયા છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે। આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા છે। મહત્વનું છે કે દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા છે। ખેડૂતોના દેવામાફી અંગે જાહેરાત। ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે। એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,139 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે। 37.28 લાખ ખેડૂતોને માથે 98,285 કરોડનું દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, જ્યારે તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જે કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે કરી દેવા માફી ભાગ્યા લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે।